વલસાડ જિલ્લામાં ફરી એક વખત દીપડો પાંજરે પુરાયો છે। આ વખતે વલસાડના પારડીના ગોયમા ગામના છેવાડે એક દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો। ગોયમાના પોપટ ફળિયામાં રહેતા એક પશુપાલકના ત્યાં 2 દિવસ એક દીપડા એક બકરીનું મારણ કર્યું હતું। રાતના અંધારામાં દીપડાએ કરેલ બકરીના મારણની સવારે ખબર પડી હતી। ગામમાં દીપડાની હાજરી અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા પશુપાલકના ઘરની આજુબાજુ દીપડાને ઝડપવા માટે વન વિભાગે પાંજરા ગોઠવ્યા હતા। આખરે વન વિભાગના પ્રયાસને સફળતા મળી હતી અને ગોયમા ગામ અને આજુબાજુના વિસ્તારમાં આતંક મચાવતો આ ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો હતો। દીપડો પાંજરે પુરાતા લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો હતો। મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ વલસાડ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય રહેણાંક વિસ્તારમાંથી દીપડા જેવા હિંસક પશુઓ ઝડપાઈ ચૂક્યા છે। કોંકણી રેન્જ ફોરેસ્ટ ઓફિસર પારડી સામાજિક વનીકરણ વિભાગ વલસાડ તારીખ 26ના રોજ ગોયમાં પોપટ ફળિયામાંથી શાંતાબેન રમેશભાઈ પટેલના ત્યાંથી ફરિયાદ હતી કે એમને ત્યાં એક બકરાનું મારણ કરેલ છે। એના આધારે ડૉક્ટર રામરતન નાલા સાહેબ નાયબ વન સંરક્ષક સિંહ સામાજિક વનીકરણ વિભાગ વલસાડના માર્ગદર્શન અને સૂચના અનુસાર વન વિભાગ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરીને પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। 27મીના સાંજે આશરે 8 વાગ્યે ગોઠવવામાં આવેલ પાંજરામાં વન્ય પ્રાણી દીપડી એક પાંજરે પુરાયેલ છે, જેનો કબજો મેળવીને હેલ્થ ચેકઅપ કરીને એને યોગ્ય જગ્યાએ છોડવાની કાર્યવાહી ચાલુ છે। પશુપાલનના અધિકારી શ્રી આવીને એમનું હેલ્થ ચેકઅપ કરશે, પછી એ છોડવા માટે હેલ્ધી છે કે નહીં એનું પ્રમાણપત્ર આપશે, પછી વન વિભાગની પૂર્વ મંજૂરી લઈને યોગ્ય જગ્યાએ મુક્ત કરવામાં આવશે। કેટલાક વર્ષથી લાગે છે દીપડી? આમ નિરીક્ષણ કરતાં 5 થી 7 વર્ષની જણાય છે। વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં વરસાદની અસર જોવા મળી છે। ધીમી ધારે પણ સતત વરસાદ પડવાના કારણે વાપીના ઘણા બધા રસ્તાઓ પર પાણી ભરાયા। હાલ વરસાદ હળવો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ સતત વરસાદ હોવાના કારણે વાપીના ઘણા વિસ્તારોના રસ્તાઓ પર પાણીનો ભરાવો જોવા મળ્યો હતો। વાપીના સ્ટેશન રોડ વિસ્તાર, ઇમરાનનગર વિસ્તાર અને ચલા વિસ્તારના અમુક રોડ પર પાણી ભરાયું હતું। વલસાડના અબ્રામા વિસ્તારની ઘટના છે। અબ્રામા ધારાનગર ખાતે વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત થયો છે। BAPS સ્વામિનારાયણ વિદ્યાલય પીઠની બસને અકસ્માત નડ્યો હતો। વિદ્યાર્થીઓને લઈ શાળાએ જઈ રહેલી બસ વીજ પોલ સાથે અથડાઈ હતી। બસ અકસ્માતના CCTV સામે આવ્યા છે। વાપીના ઝંડા ચોક ખાતે સમસ્યારૂપ બનેલ આરઓબીના બેરિકેડ હટાવવા DYSP દ્વારા કોન્ટ્રાક્ટરની સૂચના। દુકાનદારોમાં ખુશી, ટ્રાફિકની સમસ્યાઓમાંથી મળશે રાહત। વાપીમાં બની રહેલ નવા ઓવરબ્રિજ અને અંડરપાસના ઠપ કામકાજ સાથે ઝંડા ચોક પર PWD દ્વારા લગાવેલ બેરિકેડથી સ્થાનિક દુકાનદારો પરેશાન હતા, જે સ્થળની વાપી ડિવિઝન DYSP BN દવેએ સ્થળ મુલાકાત લઈ કોન્ટ્રાક્ટરને તેમનો માલ સામાન હટાવવા સૂચના આપતા દુકાનદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે।
આ સાથે જ આ તમામ માલસામાન અને બેરિકેડ હટાવવાથી ટ્રાફિક સમસ્યા પણ હળવી બનશે. આ અંગે વાપી ડિવિઝનના ડીવાયએસપી BN દવે જણાવ્યું હતું કે વાપીને ઈસ્ટ વેસ્ટ સાથે જોડવા અહીં પહેલા એક ઓવરબ્રિજ હતો, જેના પરથી વાપી દમણના વાહન ચાલકો પસાર થતા હતા. ટ્રાફિકથી ધમધમતા આરઓબીને વધુ સુવિધાજનક બનાવવામાં હાલમાં તેને તોડી પાડી તેના સ્થળે નવા આરઓબી અને આરયુબીનું કામકાજ હાથ ધરાયું છે, પરંતુ ચોમાસાના કારણે કામકાજ ઠપ્પ છે. તો વાપી ઝંડા ચોક વિસ્તારમાં PWD દ્વારા બેરિકેડ લગાવી તેમાં કોન્ટ્રાક્ટરનો માલસામાન પેરડ્યો હોય તેનાથી સ્થાનિક દુકાનદારો પરેશાન હતા, જે ધ્યાને આવ્યા બાદ તેનું નિરાકરણ લાવવા વાપી ટાઉન PI KJ રાઠોડ અને નગરપાલિકાના એન્જિનિયર સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. સ્થાનિક દુકાનદારોની સમસ્યા સાંભળી હતી, જે બાદ આરઓબી આરયુબીના કોન્ટ્રાક્ટરને સ્થળ પર બોલાવી હાલમાં જ્યાં સુધી કામકાજ બંધ છે તેટલા દિવસ તેમનો માલસામાન અને બેરિકેડ ખસેડી લેવા સૂચના આપી હતી. તહેવાર ટાણે આ સમસ્યાનું નિરાકરણ લાવતા દુકાનદારોએ પણ ખુશી વ્યક્ત કરી છે. ડીવાયએસપી BN દવે સાહેબનો આભાર માન્યો હતો. સ્થાનિક દુકાનદાર અને હોટલ માલિક એવા ઇન્તખાબ ખાને જણાવ્યું હતું કે આ મુશ્કેલી અંગે ઘણી રજૂઆત કરી હતી. 2 વર્ષથી કામ ચાલતું હોય અનેક સમસ્યા હતી, હાલમાં તેનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. ગંદકીની સફાઈ થઈ ગઈ છે અને બેરિકેડ સહિતનો માલસામાન હટાવવામાં આવશે, જેનાથી દુકાનદારોને વ્યાપાર ધંધામાં ફાયદો થશે, સાથે જ ટ્રાફિકની સમસ્યામાં અનેક ગણી રાહત મળશે. ઉલ્લેખનીય છે કે ઝંડા ચોક ખાતે PWD દ્વારા લગાવેલ બેરિકેડથી તેમાં ગંદકી દબદબતી હતી. માખી મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની દહેશત ઊભી થઈ હતી. ધંધો ઠપ થયો હતો. ટ્રાફિકની સમસ્યા હતી. હવે તે તમામ સમસ્યાઓથી દરેકને રાહત થઈ છે. मामला ये है कि बारंबार हम लोग PWD नगर पालिका सब जगह रजुआत करते हैं. ये ब्रिज का काम तकरीबन 18 महीने में बोला गया था कि कंप्लीट हो जाएगा. आज 2 साल हो गया, लेकिन अभी ब्रिज का काम आप देखो तो 20% भी 25% भी नहीं हुआ है और इसी तरह कॉलम खड़ा करके छोड़ दिए गया है. और मेरी खुद की रेस्टोरेंट आज 71 साल हो गया मेरी रेस्टोरेंट को. भारत रेस्टोरेंट नाम से ये बाजू स्टार बेकरी है. दोनों बाजू ये समस्या और हमारे सब व्यापारी तकरीबन 70 साल 100 साल जूने व्यापारी है और यही रास्ता वापी का ईस्ट वेस्ट जोड़ने का रास्ता था. इसी में ये बारंबार समस्या आ रही थी. तो और पानी और गंदगी बहुत हो गई. हमने बार बार रजुआत की, लेकिन हमको इस समस्या का कोई हल नहीं मिला और कोई रजुआत सुनी नहीं गई और एक भी जवाब वापस नहीं आया. आज कल भी हम लोग ने 25 RTI किया है कि भाई इसका जवाब मिले, अभी तक नहीं मिला. तो इसलिए DYSP साहब और PI साहब हमारे टाउन के दोनों जन यहाँ आए और उन्होंने भरोसा दिलाया और बैरिकेड खोलने के लिए भी बोला और बहुत अच्छी तरह से बात को समझा और हमको पूरा सपोर्ट दिया है. और सबसे ज़्यादा जो ट्रैफिक जाम होती है, कहीं भी कोई भी हादसा हो या ट्रैफिक हो, कुछ भी हो, तो पुलिस को ज़्यादा तकलीफ का सामना करना पड़ता है स्टाफ को. उनको देखते हुए भी उन्होंने बताया और हमने उड़ीपी की गली का रास्ता बताया और एक झंडा चौक का रास्ता बनाया जहाँ खाली बैरिकेड मार के रखा गया, वहाँ कोई माल सामान है नहीं. इसलिए वो हटा दे जल्द से जल्द. हम साहब से यही अपील करेंगे. साहब ने भी रिएक्शन करके यही वादा किया है, DYSP साहब, SP साहब और सब जन टीम साथ देती है. जहाँ भी तकलीफ होती है, लोग दिन रात ड्यूटी करते हैं. हम इनका बहुत शुक्रिया अदा करते हैं और जो भी है भाई ये समस्या जल्द से जल्द दूर करें. हम व्यापारियों को भी थोड़ा धंधा करने दें. जब काम शुरू होगा तब वो जो करना चाहे वो हटा के वापस बैरिकेड मार सकते हैं. अभी के लिए जो समस्या दूर करना तो बैरिकेड और ये हटा दे, यही हमारी मांग है. इसका यही हुआ कि कल बोले हैं कि हमने हटाने के लिए बोल दिया कि कल हम फिर आएंगे और इसका निराकरण करके देंगे, ऐसा बोल रहे हैं. इसलिए मैं मीडिया का और DYSP साहब और SP साहब और तमाम पुलिस अधिकारी और जो साहब PWD के नगर पालिका जो भी है परेशानी दूर करे, यही मेरी उनसे गुजारिश और अपील है हमारी जनता की तरफ से. वापी की तकलीफ दूर करें. વાપી ઈસ્ટ અને વાપી વેસ્ટને જોડતો નવો ઓવરબ્રિજ બની રહ્યો છે. એની સાથે સાથે અંડરપાસ પણ બની રહ્યો છે. મોટાભાગના દમણ અને વાપી શહેરમાં જતા લોકો એ ઓવરબ્રિજનો ઉપયોગ કરતા હતા. જૂનો ઓવરબ્રિજ હમણાં તોડી નાખ્યો છે અને નવા ઓવરબ્રિજનું કામ ચાલુ છે. આ કામ હાલ વરસાદના કારણે અટકેલું છે અને આ કામના કારણે જે આજુબાજુના દુકાનદારો છે, જે વેપારીઓ છે, એ લોકોને તકલીફ પડી રહી હતી. એના માટે આજે અમે નગરપાલિકાના એન્જિનિયર સાથે અને આરઓબીનું જે કામ કરે છે એ કોન્ટ્રાક્ટર સાથે સ્થળ ઉપરની વિઝિટ કરેલી છે અને આ વિઝિટ કર્યા બાદ હાલમાં જે જગ્યાએ કામ નથી ચાલતું એ જગ્યા ખુલ્લી કરી અને તહેવારોના દિવસો આવે છે તો વેપારીઓને પણ સગવડતા રહે એ માટેની વ્યવસ્થા કરવા માટે કીધું છે અને બાકી જે જગ્યાએ કામ ચાલે છે એ કામનું બેરિકેડિંગ કરી અને કોઈ અકસ્માત ના થાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપેલી છે અને એ કામ આજ રાતથી શરૂ થઈ જશે.
વાપી રેલવે સ્ટેશને ઓથોરિટીની મનમાની વાપીના ગીતાનગર વિસ્તારમાં બની રહી છે ટ્રાફિક જામનું મુખ્ય કારણ. વલસાડ જિલ્લાનું વાપી રેલવે સ્ટેશન દક્ષિણ ગુજરાતમાં સુરત પછીનું બીજા નંબરનું સૌથી વધુ આવક રળી આપતું રેલવે સ્ટેશન છે. જો કે આ રેલવે સ્ટેશને રેલવે અધિકારીઓની મનમાનીએ વાપીના ગીતાનગર વિસ્તારમાં ટ્રાફિકની વિકરાળ સમસ્યા ઊભી કરી છે. સ્ટેશનની હદમાં પૂર્વ છેડે રેલવે ઓથોરિટીએ પે એન્ડ પાર્ક ઊભું કર્યું છે, પરંતુ પેસેન્જરોને છોડવા આવતા રિક્ષા, ટેક્સી, સિટી બસ માટે પિકઅપ અને ડ્રોપઅપ પોઈન્ટની મંજૂરી આપતા નથી, જે અંગે વાપી ડિવિઝનના ડીવાયએસપીએ રેલવે ઓથોરિટીને આ મામલે હકારાત્મક નિર્ણય લેવા રજૂઆત કરી છે. આ પ્રશ્ન એટલો વિકરાળ છે કે આ અંગે રિક્ષા, ટેક્સી, સિટી બસ ચાલકોએ પણ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. આ અંગે વાપી ડિવિઝનના ડીવાયએસપી BN દવેએ જણાવ્યું હતું કે વાપી રેલવે સ્ટેશને પશ્ચિમ અને પૂર્વ બંને તરફ એન્ટ્રી પોઈન્ટ છે, જે પૈકીના પૂર્વ તરફના ગીતાનગર એન્ટ્રી પોઈન્ટ પર મુસાફરોને લેવા મૂકવા આવતા પેસેન્જર વાહનો માટે એન્ટ્રી નથી. આ સ્થળે રેલવેની ખુલ્લી જગ્યા છે, જેમાં રેલવે ઓથોરિટીએ પે એન્ડ પાર્ક ઊભું કર્યું છે, પરંતુ પિકઅપ કે ડ્રોપઅપ પોઈન્ટ આપ્યો નથી. મુસાફરોએ મુખ્ય રોડ પર ઉતરવું પડે છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થઈ રહી છે, જેના નિરાકરણ માટે હાલમાં રેલવે ઓથોરિટીને ભલામણ કરી છે. જો રેલવે અધિકારીઓ આ અંગે હકારાત્મક અભિગમ અપનાવે તો ગીતાનગર તરફનો ટ્રાફિક પ્રશ્ન સરળતાથી હલ થઈ શકે છે. વાપી રેલવે સ્ટેશને વેસ્ટર્ન રેલવેની મોટાભાગની ટ્રેનનું સ્ટોપેજ છે. વાપી GIDC, દમણ, સેલવાસ અને આસપાસના મોટાભાગના વિસ્તારના લોકોએ તેમના દૈનિક આવાગમન માટે આ સ્ટેશનનો મહત્તમ ઉપયોગ કરવો પડે છે, જે માટે પૂર્વ તરફની એન્ટ્રી પર સૌથી વધુ મુસાફરોની ભીડ રહે છે. આ સ્થળે દૈનિક 500 જેટલા રિક્ષા ચાલકોએ, 100 જેટલા ટેક્સી ચાલકોએ અને સિટી બસના સંચાલકોએ મુસાફરોને જાહેર માર્ગ પર જ ઉતારી દેવા પડે છે. વાપી રેલવે સ્ટેશને પશ્ચિમ અને પૂર્વ બંને તરફ એન્ટ્રી પોઈન્ટ છે, જે પૈકીના પૂર્વ તરફના ગીતાનગર એન્ટ્રી પોઈન્ટ પર મુસાફરોને લેવા મૂકવા આવતા પેસેન્જર વાહનો માટે એન્ટ્રી નથી. આ મામલે રિક્ષા અને સિટી બસ સંચાલકોએ પણ પોતાનો બળાપો ઠાલવ્યો હતો. રેલવે ઓથોરિટીએ સ્ટેશનના પૂર્વ છેડે પે એન્ડ પાર્ક ઊભું કર્યું છે, પરંતુ પિકઅપ કે ડ્રોપઅપ પોઈન્ટ આપ્યો નથી. મુસાફરોએ મુખ્ય રોડ પર ઉતરવું પડે છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થઈ રહી છે. આ સ્થળે રેલવેની વિશાળ ખુલ્લી જગ્યા છે, જેમાં પિક એન્ડ ડ્રોપ અપ સ્ટેન્ડ આપવા વર્ષોથી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ રેલવેના અધિકારીઓની મનમાની એટલી વધુ છે કે આ મામલે તે મંજૂરી આપવા આગળ આવતા નથી, જેથી ગીતાનગર વિસ્તારમાં રોજ ટ્રાફિકનો પ્રશ્ન વિકરાળ બની રહ્યો છે. અનેકવાર મુસાફરો આ ટ્રાફિકમાં ફસાઈને ટ્રેન ચૂકી જાય છે. ત્યારે એ ગ્રેડના વાપી રેલવે સ્ટેશનના અધિકારીઓ આ અંગે યોગ્ય નિર્ણય નહીં લે તો કદાચ આ માંગ લોકોને આંદોલન કરવા મજબૂર કરે તો પણ નવાઈ નહીં. मेरा नाम गोपाल झा है. क्या करते हैं आप? ऑटो रिक्शा चलाते हैं सर. हम लोग तो दिन भर बैठे रहते हैं, यहाँ लाइन से चलते हैं. हम लोग बाहर भरते नहीं हैं. हम लोग को हार्दिक शाह जो मेयर बने थे, डबल लाइन हम लोग को बना के दिए थे ताकि आप लोग को दिक्कत ना हो. फिर दूसरे साहब लोग आए, एक लाइन समाप्त कर दिए. ठीक है, जगह के अभाव है, समाप्त कर दिए, ठीक है. अब जो थोड़े बहुत जो बच्चे हैं, अब हम लोग सारी ज़िंदगी 40 साल हो गए मुझे वापी में. अब 40 साल से हम ऑटो रिक्शा चला के यही गुजारा कर रहे हैं. अब हम लोग बुढ़ापे में कहाँ जाएंगे सर? ट्रैफिक तो जो साहब लोग करते ही हैं, बाकी हम लोग भी हटाते हैं ट्रैफिक ताकि यहाँ तकलीफ ना आवे एक दूसरे को. क्या कारण है ट्रैफिक का? जगह छोटा है सर, जगह छोटा है. इसी में बसें भी आती हैं, 4 व्हीलर भी आती हैं, तो ट्रैफिक तो होने ही वाला, क्योंकि जगह सकड़ा है. जगह बड़ा होवे ट्रैफिक नहीं होवे. लोग को अगर वो बाजू पार्किंग दिया जाए, वो बाजू पब्लिक कोई जाएगी नहीं, तो हम लोग बैठ के करेंगे क्या? हाँ, अगर ये बाजू दिया जा रहा है तो एक बार हल निकल सकता है. चलो, जैसे सब लोग करते हैं वैसे हम लोग भी करेंगे. अभी आप लोग रिक्शा लेके अंदर जा सकते हैं कि नहीं जा सकते हैं? जा सकते हैं, अगर जगह मिल जाए तो जाएंगे. लेकिन वो बाजू, ये बाजू कौन पब्लिक? सीढ़ी उधर है, सीढ़ी उधर है, तो पब्लिक उतर के इधर आएगी. पब्लिक कोई उधर तो जाएगी नहीं. यही कीर्तनाथ मिश्रा नाम है साहब. रिक्शा चलाता हूँ, आज 30 साल से रिक्शा चला रहा हूँ. यहाँ पर जो है जगह का कंजस्टेड है. रेलवे में जगह है, प्राइवेट पार्किंग लगाए हुए हैं. अगर यहाँ का पैसेंजर रेलवे में अगर दे पार्किंग पैसेंजर छोड़ने के लिए रिटर्न आकर के अपना स्टैंड में आ जावे तो उतना ट्रैफिक नहीं होगा. और बाहर का गाड़ी अगर कंट्रोल हो जावे, तो बाहर का गाड़ी आकर के यहाँ पर पैसेंजर भरता है, ट्रैफिक करता है, वो अगर कंट्रोल हो जावे तो ट्रैफिक नहीं रहेगा. बहुत ट्रैफिक होता है सर, बहुत ट्रैफिक होता है. हम लोग तो देखते हैं, लास्ट में आकर गाड़ी में बैठ जाते हैं. क्या करेंगे? हम रिक्शा वाले के या दूसरे वाहन वाले को बोलेंगे तो मारा मारी करेगा.
तो मारामारी तो कर नहीं सकते हैं साहब। पैसेंजर को गाड़ी पकड़ने में आने में जो है आधा घंटा टाइम लग जाता है उसको स्टेशन आने में, ट्रैफिक की वजह से। रेलवे में पड़ा है जगह, देना चाहिए, गवर्नमेंट का जगह है, देना चाहिए जगह। खैर नगर पालिका में और जगह तो दिखाई नहीं पड़ रहा है, और नगर पालिका में और तो जगह दिखाई नहीं पड़ रहा। हम लोग लगाते हैं, लाइन से लगाते हैं, वो रोड के साइड में लाइन से लगा रहे हैं। 10 गाड़ी इधर दिया है लाइन से, कुछ गाड़ी उधर लगता है। रेलवे की ओर से और परेशानी, अगर हम लोग तो इतना है रेलवे में, जो वहाँ पर पैसेंजर बुलाने के लिए जाते हैं तो पकड़ के ले जाता है, पर दिन बिठाता है, 500 रुपया भरना पड़ता है साहब। और क्या बताऊँ, हम गरीब लोग क्या बोल सकता हूँ। रेलवे की ओर से बहुत सारी दादागिरी चल रही है, बहुत सारी गाली पड़ते हैं, डंडा मारते हैं, लेके जाते हैं कॉलर पर, पीछे से ही आएंगे, चोर के मरी पे आएंगे, कॉलर पीछे से पकड़ेंगे, सीधा लेके चले जाएंगे। तो क्या बताऊं साहब। મારું નામ જીતુભાઈ પટેલ, વાપી સિટી બસ નગરપાલિકા કંટ્રોલ ઓફિસમાં બેસું છું. અત્યારે હાલ અમારી પોઝિશન અત્યારે એટલી ખરાબ છે કે નથી અમે પેસેન્જરને કોઈ સારો જવાબ આપી શકતા. અમારી પાસે કોઈ જગ્યા છે નહીં. બીજા નંબરમાં રેલવે પાસે જગ્યા છે, અમે ભાડું આપવા તૈયાર છીએ, તો અમારી બસને પિકઅપ પોઈન્ટ બી નથી આપતા, અને અમારા કંટ્રોલ ઓફિસ નાનું એવું બૂથ આપવા પણ જગ્યા નથી માંગતા. તો હવે અમે અત્યારે એટલા પ્રોબ્લેમમાં છીએ કે અમારું જે સિટી બસ સ્ટોપ હતું પિકઅપ પોઈન્ટ એ બી અમારું કઢાવી નાખ્યું છે અત્યારે, અને અમારું કંટ્રોલ ઓફિસ હતી જે ગાઈડનેસ આપતા અમે પેસેન્જરોને, એ બી ગાઈડનેસ આપવા માટેની અમારી પાસે કોઈ જગ્યા જ નથી. બહુ સમસ્યા થાય છે, કારણ કે એક તો ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલુ છે દમણ વાપીવાળું, એટલે એ બ્રિજ તોડેલો છે, ફાટક બંધ છે. ફાટક બંધને હિસાબે અત્યારે ટોટલી ટ્રાફિક ડાયવર્ટ થયેલો છે રેલવે સ્ટેશન. જો એમાંથી કોઈ રસ્તો નીકળે તો પછી ટ્રાફિક ઓછો થઈ શકે. સ્ટાર્ટિંગમાં જ્યારે અમે ચાલુ કરી 2021માં ત્યારે પ્રોબ્લેમ નહોતો, 22માં બી નહોતો, 23માં પ્રોબ્લેમ આવ્યો. તૈયાર છીએ, ખાલી એક જ બસનું પિકઅપ આપે તો શું છે, સ્ટેપ બાય સ્ટેપ ગાડીઓ લાગતી જાય, પાછળના ગેટેથી અંદર આવે, બહારના ગેટેથી નીકળી જાય, એ રીતની વ્યવસ્થા કરી છે તો અમારા માટે સારું છે. અને અમારે તો આ બી બંધ કરવું પડશે, મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના. વાપી રેલવે સ્ટેશન એ ખૂબ જ ટ્રેનો આવજા કરે છે. ઘણી બધી ટ્રેનોનું ત્યાં સ્ટેન્ડ પણ છે. ખાસ કરીને વાપી જીઆઈડીસી વિસ્તારના લોકો, પછી દમણ, સેલવાસ, ઉમરગામ જીઆઈડીસી, મોટાભાગના લોકો વાપી રેલવે સ્ટેશનથી આવજા કરે છે. ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક રહે છે. વાપી રેલવે સ્ટેશનમાં બંને તરફથી જઈ શકાય છે, પૂર્વ તરફથી અને પશ્ચિમ તરફથી. ખાસ કરીને જે પશ્ચિમ તરફ એટલે ગીતાનગર બાજુનો જે એન્ટ્રી પોઈન્ટ છે, એ એન્ટ્રી પોઈન્ટ ઉપર જે લોકો રેલવે સ્ટેશન જાય છે એમને પિકઅપ અને ડ્રોપ કરવા માટે જે પેસેન્જર વાહનો છે, રિક્ષા, ટેક્સી એ વગેરે હાલમાં રોડ ઉપર ઊભા રહે છે, અને જેના કારણે ટ્રાફિક જામ થાય છે. ઘણીવાર લોકો રેલવે સમયસર પહોંચી શકતા નથી રેલવે સ્ટેશન, અને ટ્રેન પણ ચૂકી જાય છે. એટલે ખાસ કરીને જે રેલવે સ્ટેશન માટે જે પેસેન્જરો પૂર્વ સાઈડથી આવે છે ગીતાનગર બાજુથી, એ લોકોને પિકઅપ કરવા માટે અને એને ડ્રોપ કરવા માટે જો રેલવેની પ્રિમાઇસીસ છે એમાં ઘણી બધી જગ્યા ખુલ્લી પડેલી છે, હાલ ત્યાં પે અને પાર્કિંગ થઈ રહ્યું છે. એ જગ્યામાં જો પિકઅપ અને ડ્રોપ કરતા વાહનોને જો અંદર પ્રવેશ આપવામાં આવે તો રોડ ઉપર જે ટ્રાફિક જામ થાય છે એ સમસ્યાથી નિવારણ લાવી શકાય એમ છે. આના માટે અમે રેલવે ઓથોરિટીને રજૂઆત કરેલી છે, અને એ જો રજૂઆતને ધ્યાને રાખીને રેલવે ઓથોરિટી જો પરમિશન આપશે તો જે ગીતાનગર બાજુ જે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા છે એ મોટાભાગે સમસ્યાનું નિવારણ લાવી શકાશે. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad.
વાપી.